નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 સાથે હું છું ઝરણા સોની। જેમાં પ્રથમ વાત કરવાની છે એવી જે તમે રોજ અનુભવતા કે પીતા હોય તે મિલ્ક શેકની। એક નવા અભ્યાસ મુજબ આ તમારા મગજ અને હૃદય માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે। ત્યારબાદ જોઈએ ગુજરાતમાં વધતા રોડ અકસ્માત અને વધતી આત્મહત્યાની ઘટનાઓને। તો ગોરખપુરમાં મહિલાની અવિશ્વસનીય ઘટના, જ્યાં લખનઉ પ્રયાગરાજ હાઈવે પર ટ્રાફિક પોલીસ સાથેની મારામારીના દ્રશ્યો પણ બતાવીશું। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીશું એક નવા અભ્યાસની જે સૌ કોઈ માટે ખતરારૂપ છે। જો તમે મિલ્કશેક પીવાના શોખીન છો તો સાવધાન, કેમ કે તે તમારા મગજ અને હૃદય માટે ખતરો ઊભો કરી શકે તેમ છે। બીજા મુદ્દામાં વાત ગુજરાતમાં અકસ્માતોની વૃદ્ધિ સતત ચિંતાજનક બની રહી છે। વધતી રફતાર, હેલ્મેટ વિના વાહન અને બેદરકારી સાથે ડ્રાઇવિંગ મોટા કારણો બની રહ્યા છે। આજે અમે રાજકોટ, સુરત અને વડોદરામાં બનેલી ઘટનાના દ્રશ્યો તમને બતાવીશું। ત્રીજા મુદ્દામાં વાત જીવન ટૂંકાવનારા લોકોની। જીવનમાં અવારનવાર એવી ક્ષણ આવે છે જ્યારે હિંમત તૂટી જાય અને વ્યક્તિ અંતિમ પગલા વિશે વિચારે। સાબરકાંઠા અને નવસારીમાં એવું તો શું બન્યું તેની કરીશું વાત। ચોથા મુદ્દામાં વાત ગોરખપુરમાં એક મહિલાએ એક શખ્સના અશ્લીલ વર્તન સામે એવા પગલાં ભર્યા કે લોકો તેની વાહવાહ કરવા લાગ્યા। મહિલાએ બાઇકનો 1.5 કિલોમીટર સુધી પીછો કર્યા પછી શખ્સને પકડ્યો અને ચખાડ્યો મેથી પાક। અને પાંચમા મુદ્દામાં વાત લખનઉ પ્રયાગરાજ હાઈવે પર ટ્રાફિક પોલીસ અને એક ઈ-રિક્ષા ચાલક વચ્ચેની થયેલી મારામારીની, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પોલીસે રિક્ષા ચાલકની કરી ધરપકડ। અને અંતમાં વાત ડલાસ ટેક્સાસમાં ભારતીય મૂળના ભારતીયની ભયાનક હત્યાથી સમગ્ર સમુદાયમાં શોકનો માહોલ છે। હુમલો માત્ર કુહાડીના હાથાથી નહીં, પરંતુ ભારતીય સામે નફરત હોય તે રીતે કરવામાં આવે છે।